હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું પોટલી સમોસા। તો તેને બનાવવા માટે સૌપ્રથમ આપણે તેનું સ્ટફિંગ બનાવી લઈશું। તો સ્ટફિંગ બનાવવા માટે એક કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થાય પછી તેમાં રાઈ, જીરું, મીઠો લીમડો ઉમેરી દઈશું અને ત્યાર પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ કરી અને ઉમેરી દઈશું અને તેને 2 મિનિટ માટે સાંતળી લઈશું। તો એકદમ સરસ રીતે સતળાઈ જાય ત્યાર પછી મેં અહીંયા બાફેલા બટેકાને એકદમ મેશ કરી અને તૈયાર કરી લીધા હતા, તો તે ઉમેરી દઈશું। ત્યાર પછી તેમાં આપણે મસાલા કરી લેવાના છે। તો મસાલામાં હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, મીઠું સ્વાદ અનુસાર આ બધા મસાલા ઉમેરી અને એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાના। તો હવે આપણું સ્ટફિંગ બની અને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેને ઉતારી અને તેને ઠંડુ કરી લઈશું। તો હવે આપણે લોટ બાંધી લઈશું। તો લોટ બાંધવા માટે એક વાસણમાં 1 વાટકો જેટલો મેંદાનો લોટ ઉમેરી દઈશું અને 2 ચમચી જેટલું તેલ ઉમેરી અને એકદમ સરસ રીતે હાથેથી મસળી લઈશું। ત્યાર પછી આપણે ચપટી મીઠું ઉમેરી દઈશું અને ચપટી જેટલા આપણે કાળા તલ ઉમેરી દઈશું અને ત્યાર પછી જરૂર મુજબ પાણી ઉમેરી અને આપણે એકદમ સોફ્ટ લોટ તૈયાર કરી અને તેને 5 થી 10 મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપી દેવાનો છે। તો આમાં આપણે જરૂર પડે તે રીતે આપણે પાણી ઉમેરી અને લોટ એકદમ સરસ રીતે સોફ્ટ બાંધવાનો છે। ત્યાર પછી તેને ઢાંકી અને રેસ્ટ આપી દઈશું। તો એકદમ સરસ રીતે લોટ આપણો રેસ્ટ આપી અને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તેમાંથી નાના લુવા કરી અને આવી રીતે ગોળ વણી લેશું। તો હવે વણાઈ જાય પછી અંદર સ્ટફિંગ મૂકી અને આવી રીતે પોટલી ટાઈપ વણી લેવાનું છે। તો આવી જ રીતે મેં બધી પોટલી બનાવી અને તૈયાર કરી લીધી છે। તો આપણે તેને ફ્રાય કરવાના છે। તો તેના માટે મેં તેલ ઓલરેડી પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું, તો તે પણ ગરમ થઈ ગયું છે અને આવી રીતે મેં બધી જ બનાવી અને તૈયાર કરી લીધી છે। તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું। તો ફ્રાય કરવા માટે આપણે તેલ એકદમ ગરમ થાય પછી આપણે તેને ધીમા તાપે આપણે તેને ફ્રાય કરી લઈશું। તો હવે આપણે તેને બંને સાઈડથી અલટ પલટ કરી અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે। તો આ પોટલી સમોસા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તમે તેને આંબલીની ચટણી અથવા ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો। તો આવી જ અવનવી રેસિપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।